हेलो यूट्यूब फैमिली केम छो मजा में बधाने जय माताजी जय मां मंगल जय द्वारकाधीश। तो जो काम कर रेडी थी गया અને શોર્ટ વિડીયો બનાવવાના હતા તો બે શોર્ટ વિડીયો બનાવી નાખ્યા અને એમાં રાઈસ ખાય છે જો પેપ્સી લઈને આવી ગયો અને પાણી આવી ગયું ચાલો પાણી ભરવાડી બીજું બધું તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે ખાઈશ બધું મસ્ત સાફ કરી નાખ્યું છે મારું રસોડું આજે મને ટાઈમ હતો આ લોકોને રજા હોય ને ત્યારે મારે નિરાત હોય જો આ બધું આજે સાફ કરી નાખ્યું આ તો ઓલરેડી સાફ હોય જ તે પણ તોય તે મેં આજે હરખું બધું મસ્ત કરી નાખ્યું કેમ કે રજા હોય એટલે નિરાત હોય આયુષને નિશાળ જવાનું હતું પછી એના પપ્પાને રજા હતી શુભમને રજા હતી તો અમે બધું નિરાતે બધું કામ થઈ જાય નકર તો બધું તડા માર હોય તો જરૂર તો બે બેઠા છે જો અને હાલો આપણે પાણી એવું ભરવાના આપી પછી મળવી બ્લોકમાં ફેમિલી જો અમે જઈએ છીએ બહાર અને ક્યાં જઈએ છીએ જોવા માટે વિડીયોમાં બના રહેજો ત્યાં જઈને કહીશ કે અમે આજે અહીંયા આવ્યા છીએ એમ તો બના રહેજો બધા બ્લોકમાં અને નાસ્તો કરવા લાગી જા બધા મીના ખાવા જો આ સમોસા ખાય સમોસા લઈ લીધા ભૂંગળા બટેટા અને આ ઊભા ઊભા હાલો તો આપણે નાસ્તો કરી લઈએ પછી લાગે જો પાણી આવે છે આગળ આગળ થઈને હેલા જાય છે આ સાઈડ કે મસ્ત પાણી છે જો છે નહીં અત્યારે શું છે એથી કેવી મસ્ત છે ઓ હલાતું નથી બધા નાઈએ કેવા મોજા અને નીલકંઠ મહાદેવ જો બધા જો દર્શન થાય છે તમને એની પૂજાના પાણી આવી ગયું છે એટલે ઉભો રે હમણાં તને પગે અડી જાય ઓછી ગયું તોય છોકરા કેવા નાય જો અહીંયા પાણી છે ને હમણાં ઘડીક પાસે ને પગે અડી જાય છે
ખાવા જવાનું મસ્ત બનાવી છે આઈશું મારો નાઈ છે તો નાઈશું ગમતો ક્યાં ગયો તો પેલા બેનની પાસે ક્યાં ભાઈ ગયો બોલો ધરાતો જ નથી નીકળતો જ નથી બહાર પાણી પીવા મજા આવે છે ને આવે પાણી જાય છે હવે જાય છે હું આવીશ હવે આગળ નહીં જતો હા આયુષ આ બાજુ આય થોડી કમથી બતાવી છે અડધી ખાલી આવી ગયા છે તગડી દર્શન કરવા લીલાસા પીરના આ મંદિર છે જો મસ્ત મજાનું જો દર્શન કરવા ગયા છે અંદર મસ્ત મજાનું છે મંદિર પીર દાદા છે અંદર શુભમના પપ્પાની દર્શન કરીને વહી આવ્યા આ છે ને આ મંદિર આવેલું છે તગડી અમે લોકો છે ને નકળીથી નીકળી ગયા અને પછી પહોંચી ગયા સીધા લીલાસા પીર તગડી જા જગ્યા છે મસ્ત મંજારી બહુ મોટી જગ્યા છે આઈસ લાવ્યો શું લાવ હે અંદર તારે જવાનું મસ્ત છે કાંઈ ઝાડવા ત્યાં ઉપર શું છે
મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. આ બધા માતાજી છે. હવે આ મોટું મંદિર છે. આ બધું મંદિર છે આ બધું. લીલાસા પીર કહેવાય ને. તો દર્શન કરીને બેસી ગયા છે વિકા. બિસ્કિટ બને એક બનાવે છે એ જગ્યા છે જો મસ્ત પીર દાદાની જગ્યા છે. ફેમિલી જો આ એને આવી ગયા છે ઝાંઝરી હનુમાન લીલાસા પીરના દર્શન કરીને સીધા અમે અહીં પહોંચી ગયા. ઝાંઝરી હનુમાન હશે ને અહીંયા બજરંગદાસ બાપાનો જન્મ થતા ભૂમિ છે. બજરંગદાસ બાપાની મોટી જબરી જગ્યા છે. અહીંયા આટા દિવસે આવી એટલે એટલું બધું પબ્લિક ન હોય, નકર અહીંયા બહુ માણસો હોય. જો મસ્ત મજાનું મંદિર છે બાપાનું, બજરંગદાસ બાપાની જન્મભૂમિ. પાણી પીવા જતો તો જઈશ. સંપલ મારા ભૂલી ગઈ પહેરવાના. કેટલી મોટી જગ્યા છે. ઝાંઝરી હનુમાન કે ત્યાં પ્રસાદી લેવાનું છે. આ બધું જો આ રસોડું છે. જ્યારે અહીં પૂનમ હોય ત્યારે બહુ ગરદી હોય, બહુ માણસો આવે. આડા દિવસે ઓછું હોય. જ્યાં શ્રીફળ ને એવું બધું મળે. ફેમિલી જો વિયેવા ઘરે તો ક્યારના વિયેવા હતા 6 વાગ્યાના. 6 વાગ્યાને તો પહોંચી ગયા હતા. પણ આવીને પછી મેં કપડાં ધોયા, નાહ્યા, એ બધું કામ કર્યું. પછી આવી ગયા અગાસીમાંથી. તો કેવો લાગ્યો વિડીયો? લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે. ત્યાં સુધી બધાને જય માતાજી.